મોરબીના વાવડીમાં આતંક મચાવનાર બંને શખ્સોને પોલીસે જાહેરમાં હાથ જોડીને માફી મંગાવી. બનાવની જાણો મળતી વિગતો મુજબ મોરબીના વાવડીમાં લુખ્ખાગીરી કરતા બે શખ્સો સામે પોલીસે કડક અને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. બંનેની ધરપકડ કરી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેમાં બંને શખ્સો પાસે હાથ જોડીને માફી પણ મંગાવવામાં આવી હતી. આ વેળાએ સ્થાનિકોએ મોરબી પોલીસ જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા. ગઈકાલે રાત્રે વાવડીના રોડ પર કુળદેવી બેકરીમાં મહિલાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બનાવ અંગે મયુરીબેન દિલીપભાઈ રૂપાલા દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદના આધારે મોરબી પોલીસે ત્વરિત એક્શન લઈ આરોપીઓ મહેશ ઉર્ફે લાલા સૌસેતા અને જગદીશ ઉર્ફે જગો સૌસેતાને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા આ બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. સાથે જ તેઓની પાસે જાહેરમાં માફી મંગાવીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની આ કડક કાર્યવાહી અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે ભારે સમર્થન જોવા મળ્યું હતું. લોકો દ્વારા મોરબી પોલીસ જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા. ત્યારે આ ઘટના અંગે મોરબી જિલ્લા ડીવાયએસપી શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. વાવડી રોડ ઉપર ગઈકાલે આ કામેના ફરિયાદી છે, એના દીકરા છે, એને ફરિયાદીના દીકરા પાસે આ કામેના આરોપીએ પૈસાની લેતી દેતી હોય બળજબરીથી પૈસાની ઉઘરાણી કરવા માટે ત્યાં ગયેલા અને એની સાથે માથાકૂટ થયેલી. અને એ બાબતે એને આ કામેના આરોપી મહેશ ઉર્ફે લાલો આયદાન બોરીચા અને જગદીશ સદાભાઈ સૌસેટા બંનેઓ ત્યાં ગયેલા અને એની સાથે બનાવ બન્યો, જે બાબતે ગુનો દાખલ કરી તાત્કાલિક એ ડિવિઝનની પોલીસ દ્વારા બંને આરોપીની ધરપકડ કરાવી અને બંનેને કામે જે ગુનામાં જે વપરાયેલ છે એ વાહન તથા આ કામે જે મહેશ છે એનો ગુનાહિત ઇતિહાસ અને સામેનો આરોપી 2 નંબરનો જગદીશ છે એને પણ ગુનાહિત ઇતિહાસ જોઈ અને આગળની કાર્યવાહી એ ડિવિઝન કે ચલાવી રહ્યા છે. ફરિયાદી કોણ છે અને શું બાબતમાં? એને પૈસાની લેતી દેતી હતી. ફરિયાદી બેન છે એની પાસેથી આ કામેના મહેશ અને જગદીશ એ પૈસા એની માંગણી હતી લેવાના હતા, એના માટે ગયા હતા. એ બાબતે બનાવ બનેલો છે. હા, એની જે તપાસ ચાલુ છે, એની તપાસ જે કામે સ્કોર્પિયો પણ એ અને આ જે બનાવ જેના માટે બન્યો છે એની ઊંડાણપૂર્વક તપાસ કરી અને જે આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે એ પણ જાણી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.